Hello friends, welcome back. In our previous session, we had completed theory portion of voyage accounting. In our today's session, we will start practical question of voyage accounting. Let's start question number 1. Dev Daryalal steamer commenced a voyage from 18th January 2007 to 31st March 2007. એટલે 18th જાન્યુઆરીના વોયેજ સ્ટાર્ટ થાય છે અને કમ્પ્લીટ થાય છે 31st માર્ચ. એટલે આપણે ડ્યુરેશન કાઉન્ટ કરવો પડે ફ્રોમ 18th જાન્યુઆરી ટુ 31st માર્ચ. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન પ્રિપેર વોયેજ અકાઉન્ટ. ઇન્કમ આપેલી છે અને એક્સપેન્સીસ આપેલા છે. ફ્રેઇટ આઉટવર્ડ ઇનવર્ડ, પેસેજ મની આઉટવર્ડ એન્ડ ઇનવર્ડ, મેલ મની. આટલી ઇન્કમ્સ છે. એક્સપેન્સ સાઇડ સેલરી, પોર્ટ એક્સપેન્સ, stevedoring wages, captain's salary, dispatch money, interest paid, insurance on freight, administrative expense, insurance premium on steamer, annual. આ એન્યુઅલ જે છે એટલે કે ફૂલ યર એને આપણે કન્વર્ટ કરવું પડશે ફોર ધ ડ્યુરેશન 18th જાન્યુઆરી ટુ 31st માર્ચ. એ જેટલું ડ્યુરેશન થશે એટલા ટાઈમ પીરિયડની અંદર આપણે એને પ્રપોર્શનેટ એક્સપેન્સ તરીકે કન્સિડર કરવું પડશે. સેકન્ડ થિંગ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ જે છે એ પણ એન્યુઅલ હોય, એ પર્ટિક્યુલર વોયેજનું ના હોય, એક જર્ની માટેનું ના હોય, બરાબર. તો એ જે એક્સપેન્સ છે એને પણ આપણે પ્રપોર્શનેટ કન્વર્ટ કરવું પડશે. એના સિવાય બીજી જે કોઈ પણ ડિટેલ આપેલી છે એ જોયા. પ્રાઇમેજ ઇઝ 2% ઓન ફ્રેઇટ. પ્રાઇમેજ એડિશનલ ફ્રેઇટ જે છે એ હોય એ ફ્રેઇટ ઉપર 2% કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલે આઉટવર્ડ અને ઇનવર્ડ ફ્રેઇટ જે છે 40,000 અને 61,000 એના ઉપર 2% પ્રાઇમેજ કેલ્ક્યુલેટ કરવાનું છે. ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ફ્યુઅલ ઇઝ એઝ અંડર. કોલ અને સ્ટોર્સ બેની અલગ અલગ ડિટેલ આપેલી છે. ઓપનિંગ સ્ટોક પરચેસ ગિવન ટુ અધર સ્ટીમર્સ. આપણે બીજી સ્ટીમર્સ જે હોય એને આપણે ડ્યુરિંગ જર્ની જે કોઈ પણ બીજી સ્ટીમર્સને રિક્વાયરમેન્ટ હોય તો આપણી પાસે એક્સ્ટ્રા સરપ્લસ ફ્યુઅલ હોય તો આપણે એને સપ્લાય કરેલું હોય તો એવું છે ગિવન ટુ અધર સ્ટીમર્સ અને ક્લોઝિંગ સ્ટોક. આના ઉપરથી આપણે કોલ અને સ્ટોર્સ જે છે એનું કન્ઝમ્પશન ફાઇન્ડ કરવું પડે અને કન્ઝમ્પશનની જે અમાઉન્ટ આવશે એ અમાઉન્ટ આપણે વોયેજ અકાઉન્ટમાં એઝ અ એક્સપેન્સ લખવાનું થાય. એના પછી એડિશનલ ઇન્ફોર્મેશન છે. કોસ્ટ ઓફ સ્ટીમર ઇઝ 1 lakh. Depreciation is charged at 10% per annum on original cost of steamer. એટલે સ્ટ્રેટ લાઇન મેથડ, ઓરિજિનલ કોસ્ટ એટલે સ્ટ્રેટ લાઇન મેથડથી આપણે 10% ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. સ્ટીમરની કોસ્ટ છે 1 lakh રૂપીસ. હવે ફ્રેન્ડ્સ, ડેપ્રિસિએશન જે છે એ એન્યુઅલ હોય, આખા વર્ષનું હોય. તો યરલી ડેપ્રિસિએશન જે આવશે એને આપણે પ્રપોર્શનેટલી વોયેજનું જે ડ્યુરેશન છે એટલા ટાઈમ પીરિયડની અંદર કન્વર્ટ કરવું પડશે અને પછી જે અમાઉન્ટ આવશે એ આપણે વોયેજ અકાઉન્ટમાં એઝ એન એક્સપેન્સ લખશું. નેક્સ્ટ, કેપ્ટન વોઝ ટુ બી ગિવન કમિશન ઓફ 1,000. કેપ્ટનનું કમિશન 1,000 રૂપીસ પે કરવાનું છે. એકચ્યુઅલ પેસેજ મની ઓફ આઉટવર્ડ જર્ની ઇઝ 1,300. હવે જો પેસેજ મની આઉટવર્ડ જે છે ઇનવર્ડ જર્ની એ 1,300 છે. એની બદલે અહીંયા આપેલું છે 300 ખાલી. એટલે 1,000 જે છે મિસ્ટેક થઈ છે કઈ જગ્યાએ, બટ ₹1,000 વોઝ રોંગલી રેકોર્ડેડ ઇન ઇનવર્ડ જર્ની. એટલે ફ્રેઇટનું જે ઇનવર્ડ છે એમાં 1,000 રૂપીસ પેસેજ મનીના એડ થઈ ગયા છે. એઝ સચ બહુ ફરક નથી પડતો, ઇન્કમ જ છે. પેસેજ મનીમાં ઇનવર્ડમાં લખવાની બદલે ફ્રેઇટ ઇનવર્ડમાં લખાઈ ગયું છે, બરાબર. પણ એનાથી ફરક એ પડશે કે પ્રાઇમેજ જે છે એ ફ્રેઇટ ઉપર કેલ્ક્યુલેટ કરવાનું હોય, પેસેજ મની ઉપર કેલ્ક્યુલેટ ના કરવાનું હોય. તો પ્રાઇમેજની અમાઉન્ટ છે એ ખોટી આવશે. એટલા માટે આપણે શું કરવું પડે કે જે ફ્રેઇટ આપેલું છે ઇનવર્ડ 61,000 એમાંથી આપણે 1,000 રૂપીસ માઇનસ કરશું અને પેસેજ મની ઇનવર્ડ જે છે 300 એમાં આપણે એડ કરી દેશું, બરાબર. એટલે પ્રાઇમેજ છે એ ઇનવર્ડ ફ્રેઇટમાં 60,000 ઉપર કેલ્ક્યુલેટ કરવાનું થશે, 61,000 ઉપર નહીં, બરાબર. અને આ એટલા માટે પણ હજી ઇમ્પોર્ટન્ટ છે કે આના ઉપર હજી આપણે એડ્રેસ કમિશન પણ કેલ્ક્યુલેટ કરવાનું હોય અને એડ્રેસ કમિશન જે છે એ ફ્રેઇટ અને પ્રાઇમેજ બેયનો જે ટોટલ આવશે એ અમાઉન્ટ ઉપર કેલ્ક્યુલેટ કરવાનું હોય.
તો જો તમારું પ્રાઇમેજ ખોટું આવશે તો એડ્રેસ કમિશન પણ ખોટું આવશે. એના પછીનો પોઈન્ટ એ જ છે, એડ્રેસ કમિશન ઇઝ ટુ બી અલાઉડ એટ 6% and 5% on freight received including primage on outward and inward journey respectively. હવે આ કદાચ કીધું ના હોય ઇન્ક્લુડિંગ પ્રાઇમેજ, તો પણ આપણે એડ્રેસ કમિશન કેલ્ક્યુલેટ કરતી વખતે ફ્રેઇટ અને પ્રાઇમેજ બેનો ટોટલ કરી અને જે અમાઉન્ટ આવે એના ઉપર જ પર્સન્ટેજ જે આપેલો હોય કેલ્ક્યુલેટ કરવાના થાય. ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી કીધું છે, કદાચ ના કીધું હોય તો પણ પ્રાઇમેજ એડ કરી જ દેવાનું. અને લાસ્ટ પોઈન્ટ, 1/8 એટલે 1/8 of profit is transferred to repairing reserve after charging commission of ₹2000 to manager. મેનેજરને 2000 રૂપીસ કમિશન ચાર્જ કરી આપી દઈએ, એના પછી જે પ્રોફિટ વધશે એમાંથી 1/8 આપણે રિપેરિંગ રિઝર્વમાં ટ્રાન્સફર કરવાનું છે, અને રિમેનિંગ અમાઉન્ટ જે છે દેટ વિલ બી અવર પ્રોફિટ ઓર લોસ ઓન વોયેજ. તો આટલી ડિટેલ્સ ઉપરથી, આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આપણે વોયેજ અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે. વોયેજ અકાઉન્ટનું ફોર્મેટ, દેવ દરિયાલાલ સ્ટીમર voyage account from 18th January 2007 to 31st March 2007 for 73 days. હવે આ 73 days કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? તો 18th January થી જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31st ડે હોય, તો 31st માંથી 18 માઇનસ કરવાના, એટલે 31 માઇનસ 18, એ જે આન્સર આવે એ પ્લસ ફેબ્રુઆરીમાં આઈધર 28 ડેઝ હોય અથવા 29 ડેઝ હોય. તો એ કેવી રીતે કન્સિડર થાય? જો લીપ યર હોય તો 29 ડેઝ કન્સિડર કરવાના, અને અધર દેન લીપ યર 28 ડેઝ કન્સિડર કરવાના. તો 2007 છે એટલે લીપ યર ના હોય તો એ 28 ડેઝ, અને માર્ચના 31 ડેઝ. એવી રીતે 3 મંથના ટોટલ ડેઝ કેલ્ક્યુલેટ કરશો તો એ આવશે 73 ડેઝ. તો 73 ડેઝ માટે આપણું વોયેજ અકાઉન્ટ જે છે એ પ્રિપેર કરવાનું છે. એટલે એક્સપેન્સીસ જે પ્રપોર્શનેટ ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ આપણે કરવાના છે એ 73 ડેઝના આપણે કન્વર્ટ કરવાના થશે. ફોર્મેટ એઝ P&L અકાઉન્ટનું જે ફોર્મેટ છે સેમ એના જેવું જ ફોર્મેટ છે, પર્ટિક્યુલર્સ અમાઉન્ટ 1 by 1 બધી જે અમાઉન્ટ છે એ આપણે લખતા છે. સૌથી પહેલા ફ્રેટ, આઉટવર્ડ ફ્રેટ 40,000, આઉટવર્ડ ફ્રેટ 40,000. એમાં પ્રાઇમેજ જે છે એ આપણે એડ કરવાનું છે, 2% પ્રાઇમેજ. તો પ્લસ પ્રાઇમેજ 2%, 40,000ના 2% 800, ટોટલ આવશે 40,800. ઇનવર્ડ ફ્રેટ છે 61,000. એમાં એડજસ્ટમેન્ટ નંબર 3 છે, 1,000 વોઝ રોંગલી રેકોર્ડેડ ઇન ઇનવર્ડ જર્ની. તો એમાંથી આપણે માઇનસ કરશું, માઇનસ પેસેજ મની 1,000, ફાઇનલ અમાઉન્ટ 60,000. અને પેસેજ મની જે છે આ 1,000ની સેકન્ડ ઇફેક્ટ, એમાં ઇનવર્ડની જે અમાઉન્ટ છે એમાં આપણે ફ્રેટ એડ કરશું. ઇનવર્ડ પેસેજ મની જ્યારે આવશે ત્યારે અમાઉન્ટ લખશું. અત્યારે આ 1,000ની સેકન્ડ ઇફેક્ટ ઇનવર્ડ પેસેજ મનીમાં એડ કરવાનું થશે. ઇનવર્ડ ફ્રેટમાંથી માઇનસ કર્યું, ઇનવર્ડ પેસેજ મનીમાં એડ કર્યું. હવે પ્રાઇમેજ ઇનવર્ડ ફ્રેટ જે છે એના ઉપર પણ કેલ્ક્યુલેટ કરવાનું હોય. 60,000 આપણું ઇનવર્ડ ફ્રેટ છે, પ્લસ પ્રાઇમેજ 2% ઓફ 60,000 1,200, એન્ડ ટોટલ ફ્રેટ ઇનવર્ડ 61,200. તો આ આપણી ફ્રેટની જે અમાઉન્ટ છે આઉટવર્ડ અને ઇનવર્ડ એનું કેલ્ક્યુલેશન થયું. એના પછી છે પેસેજ મની, આઉટવર્ડ પેસેજ મની 6,000. તો આપણે અહીંયા જગ્યા રાખેલી છે આઉટવર્ડ 6,000, ઇનવર્ડ 300 રૂપીસ. તો ઇનવર્ડની માટે પણ આપણે જગ્યા રાખેલી છે 300 રૂપીસ. ટોટલ ઇનવર્ડ પેસેજ મની 1,300. નેક્સ્ટ ઇન્ફોર્મેશન, મેલ મની 100 રૂપીસ. ઇન્કમ છે એટલે ક્રેડિટ સાઇડ આવશે, મેલ મની 100. ઇન્કમ સાઇડની બધી ડિટેલ આવી ગઈ. હવે 1 by 1 એક્સપેન્સ લખ્યા. તો સેલરી એ પર્ટિક્યુલર વોયેજ માટે જો એટલે એઝ ઇટ ઇઝ આવશે 10,892. નેક્સ્ટ પોર્ટ એક્સપેન્સ, એ પણ 100% અમાઉન્ટ લખવાના હોય 1,400.
નેક્સ્ટ સ્ટીવ ડોરિંગ વેજીસ 3000, એ પણ એઝ ઇટ ઇઝ આવશે 3000 રૂપીસ. કેપ્ટન્સ સેલરી એ પણ પર્ટિક્યુલર વોયેજ માટે જ હોય તો 900 રૂપીસ એઝ ઇટ ઇઝ આવશે. નેક્સ્ટ ડિસ્પેચ મની, એમાં પણ કોઈ ચેન્જીસ નહીં હોય, એ પણ વોયેજ માટે જ હોય 200 રૂપીસ. ઇન્ટરેસ્ટ પેઇડ એ પણ વોયેજને રિલેટેડ જે હશે એ જ એક્સપેન્સ હોય, ઇન્ટરેસ્ટ પેઇડ 100 રૂપીસ. ઇન્સ્યોરન્સ ઓન ફ્રેટ, ફ્રેટનું જે ઇન્સ્યોરન્સ છે એ પર્ટિક્યુલર વોયેજ રિગાર્ડિંગ જ હોય. ઇન્સ્યોરન્સ ઓફ સ્ટીમર ઓર વેસલ એ યરલી હોય, એને આપણે વોયેજના ડ્યુરેશનમાં કન્વર્ટ કરવું પડે પ્રપોર્શનેટલી. પણ ઇન્સ્યોરન્સ ઓન ફ્રેટ ઓર કાર્ગો એ પર્ટિક્યુલર વોયેજનું જ હોય, તો એ 100% અમાઉન્ટ આપણે વોયેજ એકાઉન્ટમાં લખવાનું થશે 1400. નેક્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ. હવે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે એ ખાલી પર્ટિક્યુલર એક વોયેજનું ના હોય. એડમિન સ્ટાફ છે એ ઘણી બધી વોયેજમાં યુઝ થયો હોય, તો એને આપણે જે વોયેજનો ડ્યુરેશન છે એની અંદર આપણે કન્વર્ટ કરવાનું થશે. તો વોયેજનો ડ્યુરેશન છે 73 ડેઝનો, તો 5000 રૂપીસ જે છે એને આપણે 73 ડેઝમાં કન્વર્ટ કરવું હોય, તો 5000 ઇન્ટુ 73 ડિવાઈડ બાય એક વર્ષમાં કેટલા દિવસ હોય 365, તો ડિવાઈડ બાય 365. જો આ ડ્યુરેશન લીપ યર હોય તો ડિવાઈડ બાય 366 કરવાનું, કેમ કે ફેબ્રુઆરીમાં 29 ડેઝ હોય, તો ડિવાઈડ 366 થી થાય. લીપ યર ના હોય, અધર ધેન લીપ યર, તો 365 ડેઝ. બરાબર. ઘણીવાર તમને જે વોયેજનો ડ્યુરેશન છે મંથમાં હોય 2 મંથ્સ, તો ઇન્ટુ 2/12 એવી રીતે કરવાનું થશે. અત્યારે આપણને ડેઝમાં આપણે કેલ્ક્યુલેટ કરેલું છે ડ્યુરેશન, તો 73 ડેઝ ડિવાઈડ બાય 365, તો આન્સર આવશે 1000 રૂપીસ. તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ફોર પર્ટિક્યુલર વોયેજ ઇઝ ઓનલી 1000 રૂપીસ. ટોટલ એક્સપેન્સ 5000 છે, એને પ્રપોર્શનેટ કન્વર્ટ કરીને આપણે 1000 રૂપીસ પર્ટિક્યુલર વોયેજની અંદર ડેબિટ સાઇડ લખેલું છે. નેક્સ્ટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન સ્ટીમર એન્યુઅલ 3000 રૂપીસ. તો આને પણ આપણે એન્યુઅલમાંથી 73 ડેઝમાં કન્વર્ટ કરવું પડશે. એન્યુઅલ એટલે કે ફૂલ યરનું. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 3000 રૂપીસ ઇન્ટુ 73 ડેઝ ફોર વોયેજ ડિવાઈડ બાય 365 ડેઝ ઓફ અ યર, આન્સર આવશે 600 રૂપીસ. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન સ્ટીમર 600 રૂપીસ જ આવશે ખાલી. ઇન્કમ એક્સપેન્સ જે આપેલું છે બધી અમાઉન્ટ થઈ ગઈ. એના પછી જે એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે નીચે, એમાં પ્રાઇમેજ જે છે એનું કેલ્ક્યુલેશન આપણે કરી લીધું છે. એ આપણે ફ્રેટ ઉપર કેલ્ક્યુલેટ કરી નાખ્યું છે ઓલરેડી. એના પછી છે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ફ્યુઅલ, કોલ અને સ્ટોર્સ. તો આ જે અમાઉન્ટ છે કોલ અને સ્ટોર્સ, એનું આપણે કન્ઝમ્પશન ફાઇન્ડ કરવું પડશે. તો એના માટે આપણે વર્કિંગ નોટ પ્રિપેર કરવી પડશે. વર્કિંગ નોટ કન્ઝમ્પશન ઓફ કોલ એન્ડ સ્ટોર્સ. એમાં સૌથી પહેલાં આપણે ઓપનિંગ સ્ટોક કન્ઝમ્પશન કેવી રીતે મળશે, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આ નોર્મલ સિચ્યુએશન છે. હવે આની અંદર જો કોઈ સ્ટીમરને આપણે આપેલું હોય, સપ્લાય કર્યું હોય, તો એ માઇનસ કરવું પડે. અને સ્ટીમર પાસેથી આપણે લીધું હોય, પરચેસ કરેલું હોય, રિસીવ્ડ ફ્રોમ અધર સ્ટીમર્સ, તો આપણે એડ કરવું પડે. તો આ સિચ્યુએશનની અંદર ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ગિવન ટુ અધર સ્ટીમર્સ એન્ડ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, એ રીતે થશે. 1 by 1 કોલ અને સ્ટોર્સનું આપણે કેલ્ક્યુલેટ કર્યા. ઓપનિંગ સ્ટોક 2000 રૂપીસ પ્લસ પરચેસ 15000 રૂપીસ માઇનસ given to other steamers 1000 minus 1000 and minus closing stock given in question 5000. તો આનો જે ફાઇનલ આન્સર આવશે that will be our consumption of coal. તો consumption of coal is 11000 rupees. સેમ વે સ્ટોર્સનું કન્ઝમ્પશન કેલ્ક્યુલેટ કરવાનું. ઓપનિંગ સ્ટોક 1000 પ્લસ 6000 purchase minus given to other steamers 1000 and minus closing stock 1000. So final consumption will be 5000 rupees. બરાબર. તો એ અમાઉન્ટ જે છે એ આપણે
આ 11,000 અને 5,000 એની ઇફેક્ટ આપવાની થશે. આપણને ક્વેશ્ચનની અંદર જે આ ઇન્ફોર્મેશન આપેલી છે એના બેઝડ ઉપરથી આપણે કન્ઝમ્પશન ફાઇન્ડ કર્યું અને કન્ઝમ્પશન આપણે વોયેજ અકાઉન્ટમાં લખવાનું થશે. સો કન્ઝમ્પશન ઓફ કોલ ફ્રોમ વર્કિંગ નોટ 11,000 એન્ડ કન્ઝમ્પશન ઓફ સ્ટોર્સ 5,000 રૂપીસ. રાઈટ. એના પછીની ડિટેલ છે કોસ્ટ ઓફ સ્ટીમર ઇઝ 1 લાખ રૂપીસ. ડેપ્રિસિએશન ઇઝ ચાર્જ 10% per annum on original cost of steamer. 1 lakh રૂપીસની કોસ્ટ છે, 10% ડેપ્રિસિએશન, તો એન્યુઅલ ડેપ્રિસિએશન વિલ બી 10,000 રૂપીસ. 1 lakh ઇન્ટુ 10%. પણ આ એન્યુઅલ છે, આને આપણે વોયેજના ડ્યુરેશનમાં કન્વર્ટ કરવાનું થશે. તો ડેપ્રિસિએશન કેવી રીતે આવશે જોઈએ? ડેપ્રિસિએશન ઓન સ્ટીમર 10,000 ઇન્ટુ 73 ડિવાઇડ બાય 365. આન્સર વિલ બી 2,000 રૂપીસ. તો જે એન્યુઅલ ડેપ્રિસિએશન હતું એને આપણે વોયેજના પ્રપોર્શનમાં કન્વર્ટ કરી દીધું. નેક્સ્ટ, કેપ્ટન વોઝ ટુ બી ગિવન કમિશન ઓફ 1,000. સિમ્પલ એન્ટ્રી છે, એક્સપેન્સ સાઇડ આવશે, કેપ્ટન્સ કમિશન 1,000 રૂપીસ. નેક્સ્ટ, પેસેજ મની રિલેટેડ જે એડજસ્ટમેન્ટ છે ઓલરેડી થઈ ગયું છે. એના પછીનું છે એડ્રેસ કમિશન. તો એડ્રેસ કમિશન આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. આઉટવર્ડ જર્ની માટે 6% અને ઇનવર્ડ જર્ની માટે 5%. એડ્રેસ કમિશન આઉટવર્ડ ફ્રેટ ઇન્ક્લુડિંગ પ્રાઇમેજ 40,800. આ 40,800નું આપણે 6% કન્સિડર કરવાનું છે. 40,800 ઇન્ટુ 6%, તો અમાઉન્ટ આવશે 2,448. અને ઇનવર્ડમાં છે 5%, તો ઇનવર્ડ ફ્રેટ છે ઇન્ક્લુડિંગ પ્રાઇમેજ 61,200, એનું 5% 3,060 રૂપીસ. તો આ એડ્રેસ કમિશનનું કેલ્ક્યુલેશન થઈ ગયું. નેક્સ્ટ, 1/8 ઓફ ધ પ્રોફિટ ઇઝ ટ્રાન્સફર ટુ રિપેરિંગ રિઝર્વ. પણ એના પહેલાં શું કરવાનું છે? આફ્ટર ચાર્જિંગ કમિશન ઓફ 2,000 ટુ મેનેજરને 2,000 કમિશન આપવાનું છે. તો આપણે એ કેલ્ક્યુલેશન કરીએ. મેનેજર્સ કમિશન 2,000. હવે આપણે આ અકાઉન્ટ ક્લોઝ કરવું પડશે અને અકાઉન્ટ ક્લોઝ કરશું એટલે આપણને પ્રોફિટ બિફોર રિપેર રિઝર્વ મળશે અને એ અમાઉન્ટ આવશે એના 1/8 આપણે ટ્રાન્સફર કરવા પડશે. તો આ અકાઉન્ટ ક્લોઝ કરીએ. ક્રેડિટ સાઇડનો ટોટલ આવશે 1,09,400. ડેબિટ સાઇડની બધી અમાઉન્ટ માઇનસ કર્યા તો નેટ પ્રોફિટ આપણને મળશે 63,400. એને આપણે નેક્સ્ટ પેજ ઉપર કેરીડ ફોરવર્ડ કરીએ. નેટ પ્રોફિટ 63,400 અને આ 63,400નું 1/8 આપણે રિપેર રિઝર્વ તરીકે ટ્રાન્સફર કરવાનું છે. તો 63,400 ઇન્ટુ 1/8, તો અમાઉન્ટ આવશે 7,925. આ અમાઉન્ટ માઇનસ કર્યા પછી આપણે ફાઇનલી વોયેજ અકાઉન્ટ ક્લોઝ કરશું તો એનો નેટ પ્રોફિટ આવશે 55,475. તો આ આખું આપણું વોયેજ અકાઉન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે અને નેટ પ્રોફિટ જે છે એ ટ્રાન્સફર કરવાનો થાય જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. ફ્રેન્ડ્સ, આજનો આપણો આ સેશન છે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે મળશું ત્યારે નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. ટિલ ધેન, ગુડ બાય, થેન્ક યુ.